નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો સુરતના સચિન જીઆઈડીસીની એથર કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટનામાં મોટા સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે એથર કંપનીમાં લાગેલી આગ બાદ હવે કંપનીમાંથી 7 કર્મચારીઓના મૃતદેહ મળ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વનું એ છે કે ગઈકાલે કંપનીમાં લાગેલી આગમાં 27 કર્મચારીઓ દાઝ્યા હતા, જેમાં 7 ગુમ થયા બાદ હવે તેમના મૃતદેહ મળી આવ્યા છે। અહીં એ પણ સામે આવ્યું છે કે કંપનીમાં સંચાલકો અને પોલીસોએ 7 કર્મચારીઓને ગુમ હોવાની વાત છુપાવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરતની સચિન જીઆઈડીસીમાં આવેલી એથર કેમિકલ કંપનીમાં ગઈકાલે વિકરાળ આગ લાગી હતી। કાલે શરૂઆતમાં 20થી વધુ લોકો દાઝ્યા હોવાનું સામે આવ્યું હતું। આ દરમિયાન 7 કર્મચારીઓ ગુમ થયા હતા। આ તરફ હવે મોડી રાત્રે કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન 7 કર્મચારીઓના મૃતદેહ મળ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પ્રાથમિક વિગતો મુજબ સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી। આ તરફ બ્લાસ્ટની ઘટનામાં 20થી વધુ કારીગરો દાઝ્યા હોવાનું સામે આવતા તમામ ઈજાગ્રસ્ત કારીગરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।